ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે જોઈન્ટ સેન્ટેન્સમાં કોમ્પ્લેક્સ સેન્ટેન્સ ભણતા હતા. કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં આપણે એડવર્બ ક્લોઝ જે ત્રીજો પ્રકાર છે એ પહોંચ્યા છે. નાઉન ક્લોઝ ભણ્યા, એડજેક્ટિવ ક્લોઝ ભણ્યા. હવે એડવર્બ ક્લોઝમાં પહેલો પ્રકાર શીખ્યા એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ. આજે બીજો પ્રકાર જોઈએ એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી. તમે ડિગ્રી 9મા ધોરણમાં પણ ભણી ગયા છો. આપણે એનું પુનરાવર્તન કરવાનું છે, પણ આપણે એ નહોતી ખબર કે ડિગ્રી છે એડવર્બ ક્લોઝ કહેવાય. આપણે એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી ભણવાનું છે. હવે 9મા ધોરણથી તમે જાણો છો ડિગ્રીના 3 પ્રકાર છે. ડિગ્રી એટલે તુલના. તુલનાની 3 કક્ષાઓ: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આ 3 કક્ષાઓ છે. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના, કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતા દર્શક તુલના અને સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક તુલના. તો આ 3 ડિગ્રીઓ તમે ભણી ગયા છો ને અત્યારે પાછી આપણે રિપીટ કરીએ છીએ. એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી એટલે ક્રિયા વિશેષણ તુલનાત્મક ઉપવાક્ય. ડિગ્રી એટલે તુલના અથવા સરખામણી. આપણે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની તુલના કરીએ એટલે કે સરખામણી કરીએ તો તુલના 3 રીતે થાય. કા કોઈ બે વસ્તુ કે વ્યક્તિને સરખા દર્શાવીએ, કા એક વસ્તુ ચડિયાતી ને ઉતરતી કક્ષાની દેખાડીએ, અને કા એને સૌથી વધુ શ્રેષ્ઠ બતાવીએ. એટલે તુલના 3 રીતે થાય. એમાં પેલું પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના. તો સમાનતા દર્શક તુલનાની ચર્ચા કરીએ કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે કોઈ ગુણમાં સમાન દર્શાવવાની હોય ત્યારે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક તુલનાનો ઉપયોગ થાય. ખાસ ધ્યાન રાખજો, પોઝિટિવ ડિગ્રીનો આપણે ઉપયોગ લખ્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે કોઈ ગુણમાં સમાન દર્શાવવાની હોય ત્યારે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના. આપણે બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે એક વ્યક્તિ કે વસ્તુને સમાન એટલે કે સરખી દેખાડવાની. હવે સરખી દેખાડવા માટે તો કે એઝ વિશેષણ એઝ એનો ઉપયોગ થાય છે. એઝ વિશેષણ એઝ દ્વારા સમાનતા દર્શાવાય છે. એટલે એઝ વિશેષણ એઝ છે એ પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક તુલનાની ઓળખ છે. આ ખાસ ધ્યાન રાખજો. પોઝિટિવ ડિગ્રીમાં એઝ વિશેષણ એઝ મુકાયેલું એ સમાનતા દર્શાવે. આપણે એની વાક્ય રચના જોઈએ તો નામ, ક્રિયાપદ, એઝ, વિશેષણ, એઝ. આ ખાસ ધ્યાન રાખજો. નામ, ક્રિયાપદ ને તુલનાત્મક નામ ત્રણેયમાં આવશે, પરંતુ આની ઓળખ છે એઝ વિશેષણ એઝ. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો નામ છે અજય, ક્રિયાપદ છે ઇઝ, પછી એઝ વિશેષણની ટોલ, TALL ટોલ. એઝ વિજય, વિજય છે તુલનાત્મક નામ છે. તો આપણે એઝ વિશેષણ એઝ જોયું તો એઝ ટોલ એઝ આપણે સમાન વિશેષણની સમાનતા દેખાય. અજય એઝ ટોલ એઝ વિજય. અજય, વિજય, જેટલો. જ્યાં પોઝિટિવ ડિગ્રીની વાત આવશે ત્યાં જેટલો, જેટલો, જેટલી, જેટલું, જેટલા આવો શબ્દ આપણે ગુજરાતીમાં બોલીએ ત્યારે સમજવાનું કે આપણે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બોલ્યા છીએ. આપણે પોઝિટિવ ડિગ્રીમાં પાછળ લો લી લુલા આવે. જેટલો, હું આના જેટલું, આના જેટલી, આના જેટલું, આના જેટલું, એટલે લોલી લુલા શબ્દ આવે
એ સમજી લેવાનું પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. અંગ્રેજીમાં એને એઝ વિશેષણ એઝ દ્વારા દર્શાવાય. નકાર હોય તો ક્રિયાપદ પછી માત્ર નોટ મુકાઈ જાય, પણ નોટ સાથે પછી એઝ નહીં સો મુકાય. પોઝિટિવ ડિગ્રીના નકાર વાક્યમાં નોટ સો સાથે વિશેષણ અને એઝ મુકાય છે. એવું વાક્ય જોઈએ તો સંજય નામ છે, ક્રિયાપદ મૂક્યું ઇઝ નોટ, નકાર છે એટલે સો મુકાય. વિશેષણ છે ઇન્ટેલિજન્ટ એસ અને તુલનાત્મક નામ છે જય, તો સંજય ઇઝ નોટ સો ઇન્ટેલિજન્ટ એસ જય. સંજય જય જેટલો હોશિયાર નથી. તો આ નકારાત્મક બાબત થઈ. પોઝિટિવ ડિગ્રીના નકાર વાક્યમાં નોટ સો મુકાય. નોટ સો વિશેષણ એસ અને હકારો તો એસ વિશેષણ એસ. આટલું યાદ રાખવાનું. હવે અધિકતા દર્શક તુલના એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરીએ તો જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ કરતા કોઈ ગુણમાં ચડિયાતી અથવા ઉતરતી કક્ષાની દર્શાવવાની હોય ત્યારે અધિકતા દર્શક તુલના એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. ખાસ ધ્યાન રાખજો. ફરીવાર, જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ કરતા કોઈ ગુણમાં ચડિયાતી કે ઉતરતી કક્ષાની દર્શાવવાની હોય ત્યારે અધિકતા દર્શક તુલના એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. કમ્પેરેટિવ ડિગ્રી માટે તો કે મોર વિશેષણ ધેન અથવા ઈઆર વિશેષણ ધેન મુકાય છે. તો આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ કરતા કોઈ ગુણમાં ચડિયાતી કે ઉતરતી કક્ષાની દર્શાવવાની હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક તુલનાનો ઉપયોગ થાય, જેમાં મોર ધેન અથવા ઈઆર ધેન દ્વારા અધિકતા દર્શાવાય છે. તો પ્રશ્ન એ થાય ત્યારે મોર મૂકવું ત્યારે ઈઆર મૂકવું. તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, આપણે કોઈ પણ વિશેષણને ધ્યાનમાં લેવાનું છે. વિશેષણનો તમે ઉચ્ચાર કરો, એ ઉચ્ચાર તમે એક જ વખત જીભ ઉપડે અને થઈ જતું હોય તો એમાં ઈઆર મુકાય છે. જેમ કે ટોલ, તો તમારે એક જ વખત જીભ ઉપાડવી પડે તો ટોલ એનું ટોલર થાય, સ્ટ્રોંગ એનું સ્ટ્રોંગર થાય, હોટ એનું હોટર થાય. એટલે આને ટૂંકા વિશેષણ કહેવાય. જે એક જ વખત જીભ ઉપડે અને વિશેષણનો ઉચ્ચાર થઈ જતો હોય તો એની આગળ એટલે કે વિશેષણની આગળ ઈઆર લાગે છે. ક્લેવર તો ક્લેવરર, સ્ટ્રોંગ સ્ટ્રોંગર, હોટ હોટર, ટોલ ટોલર. પરંતુ જો કોઈ વિશેષણ એ તમે એનો ઉચ્ચાર કરો અને એકથી વધુ વખત તમારે જીભ ઉપાડવી પડતી હોય તો એવા વિશેષણની આગળ મોર શબ્દ લાગે છે. એમાં ઈઆર લાગે નહીં, માત્ર મોર શબ્દ લાગે. બીજા શબ્દમાં કઈ તો વિશેષણનો ઉચ્ચાર ટૂંકો થતો હોય તો ઈઆર લાગે અને વિશેષણનો ઉચ્ચાર મોટો એટલે કે લાંબો થતો હોય તો મોર શબ્દ લાગે. જેમ કે ઇન્ટેલિજન્ટ, તો ઇન્ટેલિજન્ટ 3 કટકે બોલાતો શબ્દ, તો એમાં મોર ઇન્ટેલિજન્ટ આવે. ઇન્ટેલિજનર એવું ન થાય, એટલે મોર ઇન્ટેલિજન્ટ. બ્યુટીફુલ તો મોર બ્યુટીફુલ. વન્ડરફુલ તો મોર વન્ડરફુલ. આ જ નિયમ સુપરલેટિવમાં લાગશે. પેલા આપણે કમ્પેરેટિવની ચર્ચા કરીએ તો આગળ મોર શબ્દ લાગે. ઇન્ટરેસ્ટિંગ તો મોર ઇન્ટરેસ્ટિંગ. હાર્ડવર્કિંગ તો મોર હાર્ડવર્કિંગ. જે લાંબા વિશેષણ છે એની આગળ મોર લગાડવાનું, ટૂંકા વિશેષણ છે એની પાછળ ઈઆર લાગે. જોઈએ આપણે અહીંયા તુલનાત્મક ડિગ્રીમાં અધિકતા દર્શક તુલનામાં એની વાક્ય રચના જોઈએ તો નામ આની જેમ જ
ક્રિયાપદની જેમ જ, પરંતુ આમાં એસ વિશેષણ એસ છે, અહીંયા મોર વિશેષણ ધેન મુકાય. લાંબુ વિશેષણ હોય તો મોર વિશેષણ ધેન, અને ટૂંકું વિશેષણ હોય તો મોર નું આવે વિશેષણ ઈઆર ધેન મુકાય. વિશેષણ ઈઆર ધેન. દાખલા તરીકે આ જ વાક્યનો આપણે આમાં પ્રયોગ કર્યો તો પાછલું નામ અહીંયા છે એ આગળ આવી ગયું જય. એ નામ છે, ક્રિયાપદ છે ઇઝ. હવે અહીંયા વિશેષણ લાંબુ છે ઇન્ટેલિજન્ટ. લાંબુ વિશેષણ છે એટલે મોર મુકાણ. જય ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન સંજય. જય સંજય કરતા, આના બધે ના કરતા શબ્દ આવશે. જય સંજય કરતા વધુ હોશિયાર છે. અહીંયા ના કરતા વધુ અથવા ના કરતા ઓછું એવો શબ્દ આવશે. એમ આમાં જેટલું આવતું. બીજું વાક્ય, આનું હકાર છે એ અહીંયા નકાર બને, આનું નકાર છે એ અહીંયા હકાર બને. આ ખાસ ધ્યાન રાખજો. પોઝિટિવ હકાર હોય તો કમ્પેરેટિવ નકાર બને, પોઝિટિવ નકાર હોય તો કમ્પેરેટિવ હકાર. એથી ઉલટું વિચારીએ તો કમ્પેરેટિવ હકાર હોય તો પોઝિટિવ નકાર બને, કમ્પેરેટિવ નકાર હોય તો પોઝિટિવ હકાર. વિરુદ્ધ બને. તમારે ટૂંકમાં યાદ રાખવાનું, પોઝિટિવનું રૂપાંતર કમ્પેરેટિવમાં થાય, કમ્પેરેટિવનું રૂપાંતર પોઝિટિવમાં થાય. વાક્ય હકાર હોય તો નકાર બને અને નકાર હોય તો હકાર બને. આપણે 2 ડિગ્રી અરસપરસ રૂપાંતર કરેલી છે. અહીંયા વાક્ય હકાર છે અજય એસ ટોલેસ વિજય, અહીંયા નકાર બની ગયું વિજય. હકાર છે નકાર ઇઝ નોટ. ટોલનું ટોલર. હવે ટોલ વિશેષણ છે એ એક જ વખત જીભ ઉપાડીને બોલાઈ જાય છે તો એ ટોલનું ટોલર થાય. એટલે વિજય ઇઝ નોટ ટોલર ધેન અજય. વિજય અજય કરતા વધુ ઊંચો નથી. આ કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણના નિયમ ખાસ યાદ રાખજો. જોઈ લ્યો, પોઝિટિવ ને કમ્પેરેટિવ છે. પછી હવે આપણે સુપરલેટિવની ચર્ચા કરીશું. ચાલો ફ્રેન્ડ્સ, આપણે સુપરલેટિવ ડિગ્રી જોઈએ. સુપરલેટિવ ડિગ્રી એટલે તો કે શ્રેષ્ઠતા દર્શક તુલના. હવે શ્રેષ્ઠતા દર્શક તુલનાનો ઉપયોગ કેવી રીતે થાય? તો શ્રેષ્ઠતા દર્શક તુલનાનો ઉપયોગ 2 રીતે થાય છે. પહેલા આપણે પહેલી રીતે જોઈએ, પછી બીજી રીતે સમજશું. પહેલી રીતમાં શું આવે તો કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને આખા સમૂહમાં, જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને આખા સમૂહમાં કોઈ ગુણમાં સૌથી શ્રેષ્ઠ દર્શાવવાનું હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને કોઈ ગુણમાં આખા સમૂહમાં સૌથી શ્રેષ્ઠ દર્શાવવાની હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. હવે સુપરલેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ સાથે વિશેષણ મુકાય અથવા ધ વિશેષણ પછી એસટ લગાડાય. આપણો નિયમ જૂનો. ટૂંકું વિશેષણ હોય તો વિશેષણની પાછળ EST લાગે અને લાંબુ વિશેષણ હોય તો મોસ્ટ લાગે. ધ મોસ્ટ. આ ખાસ ધ્યાન રાખજો. આપણે એની રચના લખી છે. નામ, ક્રિયાપદ, ધ મોસ્ટ વિશેષણ અને તુલનાત્મક સમૂહ નામ. બીજામાં ધ વિશેષણ EST. ઉપર છે એ મોટા વિશેષણ વાળી છે, નીચે છે નાના વિશેષણ વાળી રચના. આપણે વાક્ય લખ્યું રાજુ ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બોય. રાજુ સૌથી હોશિયાર છોકરો. તો અહીંયા વાક્યમાં ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ આ સુપરલેટિવ ડિગ્રી દેખાડે કે રાજુ સૌથી હોશિયાર છોકરો. ખાલી રાજુ ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ લખો તોય ચાલે, કારણ કે રાજુ છોકરો છે એટલે કે છોકરાઓમાં સૌથી હોશિયાર. બીજું વાક્ય જોઈજો. ટાઈગર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ. હવે સ્ટ્રોંગ છે એ ટૂંકું
વિશેષણ છે એટલે વિશેષણની પાછળ EST લાઈન છે. The tiger is the strongest animal. તમે અહીંયા the tiger is the strongest લખો તોય ચાલે, કારણ કે ટાઈગર છે એનિમલ જ છે. તો સુપરલેટિવ ડિગ્રીની રચના આ રીતે થાય અને સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય નકાર ન હોય, આ ખાસ ધ્યાન રાખજો. સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય જ્યારે પોઝિટિવમાં રૂપાંતર થાય એ માટેના કેટલાક નિયમો છે. તો સુપરલેટિવ ડિગ્રીના વાક્યને પોઝિટિવમાં રૂપાંતર કરવા માટે વાક્યની શરૂઆત છે એ નો અધર થી થાય. તો આપણે વાક્ય જે રાજુ ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બોય એને પોઝિટિવ એટલે કે પીડી માં રૂપાંતર કરીએ. પોઝિટિવ ને ટૂંકમાં પીડી કહેવાય, કમ્પેરેટિવ ને ટૂંકમાં સીડી કહેવાય અને સુપરલેટિવ ને ટૂંકમાં એસડી કહેવાય. તો નો અધર બોય પાછળનું નામ આગળ આવ્યું નો અધર સાથે. નો અધર બોય ક્રિયાપદ મૂક્યું ઇઝ. હવે નકાર છે, નો અધર આપ્યું છે એ નકાર દર્શાવે એટલે નકારમાં સો વિશેષણ એઝ મુકાય ને આગલું નામ પાછળ વયું જાય. આ કમ્પેરેટિવ માંથી પોઝિટિવ માં રૂપાંતર કર્યું. ફરીવાર કમ્પેરેટિવ ડિગ્રીમાં જે નામ હોય તુલનાત્મક નામ સમૂહ એ નો અધર સાથે મૂકવાનું. જેમ કે નો અધર બોય, પછી ક્રિયાપદ ઇઝ, કારણ કે બોય એક વચન એટલે નો અધર બોય ઇઝ, પછી નકાર છે એટલે સો આવે. નો અધર બોય ઇઝ સો, પછી વિશેષણ ઇન્ટેલિજન્ટ, પછી એસ નોટ સો વિશેષણ એસ, અને પછી જે મુખ્ય નામ છે જેની વાત થઈ ગઈ રાજુ. નો અધર બોય ઇઝ સો ઇન્ટેલિજન્ટ એઝ રાજુ. આ એસડી માંથી પીડી માં રૂપાંતર કર્યું એટલે કે સુપરલેટિવ માંથી પોઝિટિવ માં રૂપાંતર કર્યું. બીજું વાક્ય ધ ટાઈગર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ. એમાંય વાક્યમાં વાત થાય છે એનિમલની, તો નો અધર એનિમલ, પછી ક્રિયાપદ એક વચનનું મૂકવાનું ઇઝ, સો નકાર છે એટલે સો, સ્ટ્રોંગેસ્ટ માંથી સ્ટ્રોંગ આ મૂળ વિશેષણ કહેવાય. એઝ ધ ટાઈગર પાછળ વહી જાય. નો અધર એનિમલ ઇઝ સો સ્ટ્રોંગ એઝ ધ ટાઈગર. ત્યાર પછી આ પોઝિટિવ ની વાત કરી. હવે સુપરલેટિવ નું વાક્ય છે એને કમ્પેરેટિવ માં રૂપાંતર કરીએ તો વિશેષણ પછી એની અધર મુકાય. જ્યારે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય કમ્પેરેટિવ માં રૂપાંતર થાય ત્યારે વાક્યમાં ધેન પછી એની અધર મુકાય છે. દાખલા તરીકે વાક્ય આપ્યું રાજુ ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ બોય, તો આપણે લખ્યું રાજુ ઇઝ, નીકળી જાય. મોટું વિશેષણ છે એટલે સીડી માં કમ્પેરેટિવ માં મોર લાગે, મોર ઇન્ટેલિજન્ટ, પછી ધેન પછી એની અધર મુકાય. એ આપણે લખ્યું કે ધેન પછી એની અધર મુકાય, તો અહીંયા આપણે ધેન એની અધર બોય એમને. રાજુ ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન એની અધર બોય, કે રાજુ બીજા છોકરાઓ કરતા હોશિયાર છે. એ જ રીતના ધ ટાઈગર ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ એનિમલ છે. ધ ટાઈગર ઇઝ સ્ટ્રોંગેસ્ટ છે એનું સ્ટ્રોંગર થઈ ગયું, કારણ કે ટૂંકું વિશેષણ છે. સ્ટ્રોંગ, સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ મૂળ વિશેષણ જે સ્ટ્રોંગ, કમ્પેરેટિવમાં આવે સ્ટ્રોંગર અને સુપરલેટિવમાં સ્ટ્રોંગેસ્ટ. તો ધ ટાઈગર ઇઝ સ્ટ્રોંગર, પછી ધેન પછી એની અધર મુકાય. ધેન એની અધર એનિમલ, કે વાઘ છે બીજા પ્રાણીઓ કરતા વધારે તાકાતવર છે, શક્તિશાળી. તો આ સુપરલેટિવ ની વાત કરી. સુપરલેટિવ ડિગ્રી છે એ પેલી રીતે આ રીતના બની. હવે સુપરલેટિવ ડિગ્રી બીજી રીતે વિચારીએ તો બીજી રીતનું વાક્ય છે એ વનોબ્ધી થી શરૂ થાય. વનોબ્ધી નો મતલબ થાય કે શ્રેષ્ઠ. આપણે જોઈ ગયા પેલી ડિગ્રી સુપરલેટિવની, એમાં આખા સમૂહમાંથી શ્રેષ્ઠની વાત કરે. જ્યારે વનોબ્ધીમાં શ્રેષ્ઠ માનવું એક
બધાય શ્રેષ્ઠ એમાંથી એક એવી વાત કરવાની હોય ત્યારે વન ઓફ ધી નો ઉપયોગ થાય. હવે સુપરલેટિવ ડિગ્રીનું વન ઓફ ધી વાળું વાક્ય જોઈએ. આ પ્રકારના વાક્યમાં શ્રેષ્ઠમાંનું એક એવું સૂચવાય. દાખલા તરીકે આની વાક્ય રચના જોઈએ તોમાં ખાલી ધ આવતું એની બદલામાં વન ઓફ ધી મોસ્ટ અથવા ઈએસટી આવશે. જો લાંબુ વિશેષણ હોય તો વન ઓફ ધી મોસ્ટ અથવા વન ઓફ ધી પછી વિશેષણ સાથે ઈએસટી આવે, પણ મોસ્ટ ને ઈએસટી બે હારે ન આવે. આ ખાસ ધ્યાન રાખજો. કા ટૂંકું વિશેષણ હોય તો ઈએસટી લગાડવાનું, લાંબુ વિશેષણ હોય તો ધ મોસ્ટ લાગે, વન ઓફ ધી મોસ્ટ. જોઈએ મિસ્ટર શાહ, પછી ક્રિયાપદ છે ઇઝ, પછી આપણે લખ્યું વન ઓફ ધી. હાર્ડ વર્કિંગ લાંબુ વિશેષણ છે એટલે મોસ્ટ આવી, તો વન ઓફ ધી મોસ્ટ હાર્ડ વર્કિંગ વિશેષણ છે, મોસ્ટ આવી ગયું એટલે ઈએસટી નો આવે. અને તુલનાત્મક એમાં બહુવચનનું નામ છેલ્લે આવશે. આ ખાસ ધ્યાન રાખજો. આ ડિગ્રી ને આ ડિગ્રી બેમાં સૌથી મોટો તફાવત એ છે ઓમાં તુલનાત્મક સમૂહ નામ એક વચનમાં આવે, અહીંયા તુલનાત્મક સમૂહ નામ બહુવચનમાં આવે. એટલે આપણે લખ્યું મિસ્ટર શાહ ઇઝ વન ઓફ ધી મોસ્ટ હાર્ડ વર્કિંગ ટીચર્સ. હવે આ ડિગ્રીનું વાક્ય છે એનું આપણે પીડીમાં અને સીડીમાં રૂપાંતર કરીએ એનો નિયમ છે. જ્યારે વન ઓફ ધી વાળું વાક્ય હોય એનું પીડીમાં રૂપાંતર કરો ત્યારે વાક્યની શરૂઆત વેરી ફ્યુ થી થાય અને વેરી ફ્યુ પછી બહુવચનનું નામ હોવાથી ક્રિયાપદે બહુવચનનું મુકાય. આ ખાસ ધ્યાન રાખજો. વેરી ફ્યુ વાળા વાક્યમાં બહુવચનનું નામ હોય છે જેથી ક્રિયાપદ પણ બહુવચનનું મુકાય છે. તો વાક્ય લખ્યું વેરી ફ્યુ, તુલનાત્મક બહુવચન નામ છે ટીચર્સ, એટલે આપણે ક્રિયાપદ લખ્યું આર, પછી એસ વિશેષણ એસ, કારણ કે પીડીમાં રૂપાંતર થાય છે એટલે એસ હાર્ડ વર્કિંગ એસ મિસ્ટર શાહ નામ પાછળ વયું જાય. તો આ આપણે પીડીની રચના બનાવી. હવે સુપરલેટિવ વન ઓફ ધી વાળાનું સીડીમાં રૂપાંતર કરીએ તો એમાં ધેન પછી મોસ્ટ અધર મુકાય. તો મિસ્ટર શાહ ઇઝ એમને વન ઓફ ધી નીકળી જાય, એની જગ્યાએ લાંબુ વિશેષણ છે એટલે મોર લાગે, મોર હાર્ડ વર્કિંગ. ધેન પછી મેની અધર અથવા મોસ્ટ અધર મુકાય, મેની અધર અથવા મોસ્ટ અધર. આપણે ધેન મોસ્ટ અધર ટીચર્સ લખ્યું. તો આ ત્રણેય પ્રકારની ડિગ્રીના વાક્ય છે, એની વાક્ય રચના યાદ રાખવાની છે. આપણે જોઈન ધ સેન્ટેન્સમાં આનો ઉપયોગ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા ડિગ્રીનું કામ પૂરું. આના પછીના લેક્ચરમાં આપણે નવું એડવર્બ ક્લોઝ જોશું જે કાંઈ ક્રમમાં આવતું હોય. આ તમને તમારા બુકમાં વ્યવસ્થિત રીતે ઉતારવાનું છે. ખાસ ધ્યાન રાખજો. બધાને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.